ચાલો મિત્રો, પહલ એમના પપ્પા અને મમ્મી સાથે મસ્તી કરી રહી, તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. ખૂબ જ મજા આવી રહે અને એકદમ સરસ મસ્ત મસ્તી કરી રહી છે. તો અમારા આ વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી દીજો. આખો દિવસ કામ કરીને થાકીને ઘરે આવ્યા હોય અને બાળકો આવી મસ્તી કરતા હોય, અને આને જ કહેવાય લક્ષ્મીનો સાસો અવતાર. જેની ઘેરે લક્ષ્મી હોય એને જ આવું સુખ મળે. બધા લોકો એટલે તો કહે છે કે આને કહેવાય વાલનો દરિયો. દીકરી તો વાલનો દરિયો. હે શું ગોચ્યું? સાંજ પડે અને રાહ જોઈને દરવાજા પર ઊભી હોય, પપ્પા આવે એટલે એકદમ ખુશખુશાલ થઈ જાય અમારી નાની એવી છોકરી. હા, ઊભા કે ઉઠો કે ઉઠો કે કઈ ઉભો પપ્પા ઉઠો. એ તો તેલ નાખી દે, તેલ નાખી દે માથામાં, તેલ નાખી દે. ક્યાં પડી ગઈ તું? કેટલી મસ્ત મજા આવે છે પહલને રમવાની એના પપ્પા સાથે. આ વિડીયો તમને સારો લાગે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો. અને આળગોઠિયા ખાઈ છે, અને આળગોઠિયા ખાવ બહુ જોઈએ. ગાડલામાં તો છૂટી મૂકી ન થાય. કોશિકાન તૈક્યાન ધબધબાટી બોલાવે. હજી તો આ રમત એની કાંઈ નથી. જો ડેડી રોવા મીને. સાના રાખ, સાના રાખ. ખોટું ખોટું રોતો ન રે. સાના રાખવાના હોય દીકુ.
એમ કહેજે હો. હા ન્યા જઈને પેલા અમીશાને બોલાવતી હોય ને પછી તારા પપ્પાને બોલાવતી આવજે. વોટરમેલન ખાઈ ગઈ. ચાલો ફટાફટ ફિનિશ કરો પછી બીજું આપું. પલ હું ખાશો તું? હું ખાશો? હે હું ખાશો? જોવા દે. હે હું ખાશો? હું ખાશો? લાય મોઢામાં દે મને. આપી દે હાલ ફટાફટ દઈ દે મમ્મી. આ ખાવું છે. ખબર લાય હવે મને આપ. ચાલો મિત્રો ગોલા ખાવા. અમારી આ ચેનલ તમને સારી લાગે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. પહલને અમે બધા ગોલા ખાવા ગયા છીએ ને એકદમ સરસ મસ્ત સળીવાળા દેશી ગોલા છે. અમને ગામડાની જૂની યાદો પાછી આવી ગઈ. ચાલો મિત્રો આવા સળીવાળા ગોળા નાના હતા ત્યારે ગામડામાં કોણે કોણે ખાધા છે? એકદમ મસ્ત અને સ્વાદમાં મીઠા સરસ મજાના ગોલા બનાવે છે આ ભાઈ. તો એના વિશે કોમેન્ટ કરજો કે આ નાનપણમાં બચપણમાં આપણે બધાએ ખાધા છે આવા ગોલા. આપણી આ ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. જો તમને આ ચેનલ સારી લાગી તો પહલના આવા નવા વિડીયો આવતા રહે ને એકદમ મોજ મસ્તી કરે છે. અને પપ્પા સાથે કેટલી મસ્તી કરી પછી હવે ગોલા ખાવાનું વેન કર્યું તો ગોલા ખાવા લઈને આવ્યા અમે. ગોલા ખાઈને હવે અમે ઘરે આવી ગયા છીએ અને હવે અમે અમારો આ વિડીયો પૂરો કરીએ છીએ. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો.